માળિયા હાટીના તાલુકાના બડોલી ગામે ગામ સભા ન યોજવામાં આવતા ગામ લોકો ધરણા ઉપર સરકારના આદેશના તાલુકાના અધિકારીઓ અને ગામના તલાટી અને સરપંચ દ્વારા લીરા ઉડાડ્યા ગામ લોકોના આક્ષેપ સવારથી પંચાયતે ઊભા પરંતુ ગ્રામ સભા માટે કોઈ નથી હાજર હાલ ગ્રામ પંચાયતને તાળા જ્યારે લોકો ધરણા ઉપર તાલુકાના અધિકારીઓને જાણ કરવામાં આવતા આખરે તાલુકા વિકાસ અધિકારી પહોંચ્યા અહેવાલ સંજય પોપટ। મારું નામ શિવરા અજય, હું 10મા નવમાં ચૂંટાયેલ સભ્ય છું અને આજ રોજ સરકારી આદેશ મુજબ જે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવેલું હતું, પરંતુ અમારા ગામમાં સરપંચ દ્વારા કોઈ પણ જાતની અમને જાણ કરવામાં આવેલ નથી, સભ્યોને પણ જાણ કરેલ નથી, કોઈ ગામવાસીઓને પણ જાણ કરેલ નથી। એ ઉપરાંત તો પણ મંત્રીશ્રીને પૂછતા એવું કીધું છે કે જે પણ આપણે જે ધ્વજવંદન બાદ આપણે ગ્રામ સભાનું આયોજન કરશું, પરંતુ ત્યાં અમે ગયેલ તો પણ ત્યાં પણ કરેલ નથી। ત્યારબાદ અમે પંચાયત ઓફિસે આવેલ તો પણ કરેલ નથી, પણ ઘણા ટેલિફોનિક બાબતો કરેલ છે સરપંચ અને તલાટી મંત્રીને, જેઓનો જવાબ એવો આવેલો કે ગ્રામ સભા તો કંઈ નથી થઈ ગઈ છે, પણ કોઈ અમને જાણ કરેલ નથી। મારું નામ રજલાલભાઈ બીજલભાઈ ભવાણા, ગામ ભંડોરી। અહીંયાથી ને વોર્ડ નંબર 8માંથી મારા મમ્મી સભ્ય તરીકે છે, જેને કોઈ પણ ગ્રામસભા માટેની જાહેરાત આપેલી નથી કે જાણ કરેલી નથી, અને એ લોકો એવું કહેવા માગે છે કે ગ્રામસભા થઈ ગઈ છે। તો જે પૂછવામાં આવ્યું છે એમાં એમ કહે છે કે એક વખત કે થઈ ગઈ, એક વખત કે નથી થઈ, અને પાછા એમ કહે કે આપણે મોકૂફ રાખેલી છે। તો આમાંથી સાચું શું છે એ હકીકત કોઈએ પણ હજી કહેતા નથી, જેની જાણ અમે લેખિત કોઈ આપતા નથી, અને મામલતદાર સાહેબને જાણ કરી છે તો એ કહે છે કે હમણાં મંત્રી સાહેબને અમે મોકલીએ છીએ, પણ મંત્રી હજી કોઈ આવતા નથી ને અમારો કોઈને ફોન ઉપાડતા નથી।